હવે સ્ટાર્ટ કરીએ આપણે કોષ્ટક પર આવ્યા હતા હે ને। હવે આ કોષ્ટક છે શું? તો કોષ્ટક એ આ જે 6 ભાઈઓ છે ને એના મૂલ્યો છે કોષ્ટકમાં આપેલા, પણ ક્યાં ક્યાં? તો પછી 0 ડિગ્રી પર સાઇનનું મૂલ્ય કેટલું છે, 0 ડિગ્રી પર કોસનું મૂલ્ય કેટલું છે, ટેનનું મૂલ્ય કેટલું છે, આવી રીતે અલગ અલગ ડિગ્રી પર અલગ અલગ વિધેયોના મૂલ્યો આપેલા છે, બરાબર। હવે આ કોષ્ટકમાં આપણે સૌથી વધારે આ જે પીળા કલરમાં લખેલું છે ને યલોમાં, એની આપણે અહીંયા વધારે જરૂર પડશે। આ વાળું પણ જરૂર તો પડશે પણ ઓછું જરૂર પડશે, અને આ વાળાની વેલ્યુ 11-12માં બહુ હોય છે, બરાબર। તમને આ આવડી જાય તો તમે મેથેમેટિક્સથી ભાગી તો ના જ શકો, બરાબર। મેથેમેટિક્સથી તમે ભાગીને બાયોલોજી લઈ લો 11માં જઈને, 11-12માં સાયન્સમાં તમને ફિઝિક્સમાં બી મેથ્સ તો આવવાનું જ છે, ને ખાસ કરીને ત્રિકોણમિતિ તો આવવાનું જ છે, બરાબર। અને ત્રિકોણમિતિ આવડી જાય તો એવું સમજો ફિઝિક્સનું ઘણા બધા તમને એવું આકૃતિઓ ને બધું સોલ્વ થઈ જાય છે, એટલે આ તમે શીખી લેજો, તમારા માટે બહુ સારું છે, બરાબર। હવે વાત રહી કે આ કોષ્ટક યાદ કેવી રીતે રાખવાનું છે, તો તમને એકબીજાના વ્યસ્ત તો ખબર જ છે બધાને, કોનો વ્યસ્ત કોણ થાય કહે છે મને કોઈ? કોસેક, વેરી ગુડ। ને કોસેકનો વ્યસ્ત સાઇન, બરાબર છે, એવું જ થયું ને। પછી બીજું જાનકી બોલ, બીજું એક વેરી ગુડ, કોસનો સેક થાય અને સેકનો કોસ થાય, અને જાનકી છેલ્લું બોલશે, જાનકી કોણ રહ્યું બોલતે? બાકીનું 2 રહ્યા ને, ટેન એન્ડ કોટ, બરાબર। ટેનનો વ્યસ્ત કોટ થાય, કોટનો વ્યસ્ત ટેન થાય। આપણે યાદ કેવી રીતે રાખવાનું છે ધ્યાનથી જુઓ। હમણાં આ વાળી લાઈન અને આ વાળી લાઈનને હું સ્કીપ કરું છું, ખાલી આના ઉપર ફોકસ કરી રહ્યો છું, બરાબર। આપણે 30, 45 અને 60 આવું તો લખી જ દેવાનું છે, બરાબર। ને આ બાજુ કયા આપણા 6 જે છે વિધેયો લખી દેવાના છે ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો, કયા કયા? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, યાદ છે ને બધાને, બરાબર। આ યાદ રાખવા પડશે। ચાલો પછી શું કરવાનું? જો અહીંયા આ વાળું તમે પહેલું ખાલી યાદ રાખી લીધું તો બાકીનું તમારા માટે ઇઝી થઈ જશે। આ 3 ખાલી આ 3 યાદ રહી ગયું। હરીશ સરે સમજાવ્યું હતું ને? આ નહોતું સમજાયું? જો હા, તો આ 3 યાદ રહી ગયું બેટા, તો તમને આરામથી બાકીનું આવડી જશે। હવે આ 3 તમે ડાયરેક્ટ યાદ રાખી લો, 1/2, 1/√2, √3/2 તો પણ ચાલશે, યા તો કોઈ ટ્રીક લગાડીને પણ યાદ રાખી શકો છો। ઘણી બધી ટ્રીક હોય છે ને યાદ રાખવાની, તો બધા લગભગ શું કરતા હોય છે? આવું કરતા હોય છે કે ભાઈ 3 છેદ પાડી દે છે, બધાના નીચે અહીંયા 2 લખી કાઢે છે, બરાબર। પછી અહીંયાને એક વર્ગમૂળ આપી દે છે, સમજ્યા? જો ધ્યાનથી જો, અહીંયા એક વર્ગમૂળ આપી દે છે, પછી અહીંયા શું આવે? 1 2 3 આવે ને, આમ લગભગ જનરલી નંબર કેવો હોય? 1 2 3, તો અહીંયા 1 1 3 આપે ને આ 2 ને રૂટ આપી દે, જો 3 થઈ ગઈ, યાદ પડી? જો આ 3 છે ને, ખબર પડી? એ આવશે, આગળ આવશે। ના અચ્છા, છેદમાં 4, પણ એ થોડું વધારે થઈ જશે। આપણે કોઈ એવું યાદ રાખો કે ઇઝીલી થઈ જાય, તમને એ વાળી મેથડ સારી લાગતી હોય તો એ પણ ચાલશે, બરાબર। પણ આમાં શું છે જો, તમને આમ તો લગભગ 3 વેલ્યુ છે યાર, 3 જણ તમે હજારો લોકોના નામ યાદ રાખી શકતા હોય, તો પછી આ 3 વેલ્યુ હું તો કહું છું ડાયરેક્ટ જ યાદ રાખી લો, 1/2, 1/√2 ને √3/2। અને પછી બી તમને એવું લાગે કદાચ ભૂલી જવાશે તો આવી રીતે યાદ રાખવાનું, 3 છેદ પાડી લો, 2 2 2, અને આમ 1 2 3 હોય છે ને, તો આપણે અહીંયા શું લેવાનું? 1 1 3, અને આ 2 ને ટોપી પહેરાવી દેવાની। પડી ગઈ ખબર? યાદ રહેશે? ઓકે, ચાલો। હવે આ 3 મેં લખી કાઢ્યા છે, બરાબર। એના ઉપરથી હવે મને શું કરવાના છે? ક્રોસ કરવાના છે। 1/2 અહીંયા હતા, અચ્છા આ વાત ખાસ ધ્યાન રાખજો, પહેલાં 30 આવે, પછી 45 ને પછી 60। જો તમે એને 45 30 60 કરી દીધું તો વેલ્યુ આખી ચેન્જ થઈ જશે, ખબર પડી? એટલે મેક શ્યોર કે આ પહેલાં 30 આવશે, પછી 45 આવશે, પછી 60 આવશે, બરાબર। ચાલો, તો આ 3 થઈ ગયા છે મારા। હવે હું નીચેની વેલ્યુ લઉં છું, જો ધ્યાનથી કેવી રીતે લઉં છું। આ વેલ્યુને હું અહીંયા ઉતારી દઉં છું, જો 1/2 મેં ક્યાં લખી દીધા? અહીંયા લખી દીધા। પછી આ જે વર્ગમૂળ 3/2 છે એને મેં અહીંયા લખી દીધા, ને આને મેં નીચે એવું ને એવું જ ઉતાર્યું છે, ઓકે? પડી ગઈ ખબર કે ના પડી? શું કર્યું? 1/2 અહીંયા આવી ગયો, આ તો એવું ને એવું જ આવશે, અને આને અહીંયા લખી દીધો છે મેં, ઓકે? ચાલો, હવે આવ્યું 10। હવે 10માં મેં તમને શું કીધું? તો તમને યાદ હોય તો સાઇન અને કોસનો ભાગાકાર કરો તો આપણે 10 મળી જાય। 10નું સૂત્ર છે આપણી પાસે એક, tan થીટા બરાબર, અહીંયા છેદ લખેલું જો, tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા, બરાબર। તો જો મારી પાસે સાઇનની વેલ્યુ આ હોય, કોસની વેલ્યુ આ હોય, તો મને 10ની વેલ્યુ ઇઝીલી મળી શકે, બેનો ભાગાકાર કરીને મળી જાય કે ના મળી જાય? તો જો 1/2 ભાગાકાર વર્ગમૂળ 3/2, બરાબર।
તો હવે છેદનો છેદ ક્યાં જાય તમને ખબર છે? અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં આવે, બરાબર. તો આ બે અહીંયાથી કેન્સલ થઈ જશે. શું બાકી રહ્યું? 1/3. પડી ગઈ ખબર? શું કર્યું મેં? સાઇન અને કોસનો ભાગાકાર કર્યો, બરાબર છે. એટલે ખબર પડે છે કે નહીં પડતી? જાનકી, અનુરાગ, તો કેમ તમારું મોઢું આવું છે? ના ખબર પડી કે શું? ચાલો હવે આગળ જોઈએ. સેમ એવી જ રીતે tan 45 ની કિંમત શોધીએ. tan 45, તો આમાં બી શું કરવાનું? sin 45 છેદમાં cos 45 કરવાનો, બરાબર. sin 45 કેટલા છે? 1/√2 અને આ કેટલા થઈ ગયા? 1/√2. સેમ √2 કેન્સલ થઈ જશે. અહીંયા તો 1 પણ સેમ જ છે, તો 1/1 આવ્યું. 1/1 ઇઝ 1, તો tan 45 ઇઝ 1 થઈ જશે. હા, ખાલી એક લખે તો બી ચાલે, એક જ લખવાનો ખાલી. આ તો તમને સમજાવવા માટે 1/1 લખેલો છે મેં. ચાલો હવે આવ્યું, ના સોરી, આ વાળી છે tan 60. તો આમાં આ બેનો ભાગાકાર કરીએ તો √3/2 ડિવાઇડેડ બાય 1/2. ચાલો બે કેન્સલ, એટલે શું રહ્યું? √3 છેદમાં 1. જો ભૂલથી 1 છેદમાં √3 ના લખાઈ જાય. શું છે? √3 છેદમાં 1, અને છેદનો 1 ના લખીએ તો પણ ચાલે. તો જો અહીંયા √3 આવી ગયા. યાદ રહેશે બેટા? કોના પરથી લાવ્યો હું? ખાલી આ 3 કિંમતો પરથી મેં આ બધી કિંમતો શોધી કાઢી છે. ઓકે, જોઈ લો અને ધ્યાનથી જોઈ લો. 2 મિનિટ હું કેવી રીતે શું લાવ્યો. કન્ફ્યુઝન ઊભી થાય તો મને કહું, ફરી એકવાર સમજાવું. 2 મિનિટ જુઓ ધ્યાનથી. થઈ ગયું? જવા દો આગળ. ચાલો હવે બાકીના 3 તો ઇઝી છે, તમને ખબર છે. બાકીના 3 એ ઉપરના 3નો વ્યસ્ત છે, બરાબર. કોસેક એ કોનો વ્યસ્ત છે? જાનકી, ટેનનો કે કોટનો? ટેનનો. કોસેક, કોસેક એ ટેનનો છે કે કોસનો વ્યસ્ત છે? જાનવી, સાઇનનો વ્યસ્ત છે. તો પ્રશ્ન પૂછ્યો એટલે એવું જ હોય, ધ્યાન રાખ, બરાબર. કોસેક એ સાઇનનો વ્યસ્ત છે. તો ચાલો કોસેકમાં શું કરીશું? સાઇનનું જે હોય એનું ઉલટું કરી દઈશું આપણે, બરાબર. તો અહીંયા શું હતું? 1/2. તો અહીંયા શું થઈ જશે? 2/1, અને છેદનો 1 ના લખીએ તો ચાલે. પડી ગઈ ખબર? સેમ હવે 1/√2 નું શું થઈ જશે? √2/1, અને છેદનો 1 ના લખીએ તો ચાલે. પછી આવશે √3/2 નું આવશે 2/√3. √3 ના લખે તો ચાલે? નો ચાલે. પાછા છેદ ના લખે તો ચાલે. એવું તમે આગળ તુફાન ના લાવો પાછા. ચાલો હવે કોસનો વ્યસ્ત કોણ છે? સેક છે. જાનકી, સેક. સેક છે. ચાલો હવે √3/2. √3/2 નો વ્યસ્ત શું થઈ જાય? 2/√3. પછી આનો વ્યસ્ત શું થઈ જશે આપણું? 1/√2 નું √2 થઈ જશે. √2 છેદમાં 1, અને છેદનો 1 ના લખીએ તો ચાલે. પછી આનો વ્યસ્ત શું થઈ જાય? 2/1. એટલે બોલો કેમ નહીં બોલતા? વ્યસ્ત એટલે ઉલટું કરવાનું છે ખાલી. ચાલો હવે કોટ પર જઈએ. તો કોટમાં શું થાય? તો 10 નો વ્યસ્ત થઈ જાય. તો અહીંયા 1/√3 છે, તો અહીંયા √3/1 થઈ જાય, અને છેદનો 1 ના લખીએ તો ચાલે. પછી આવશે કોટ. આ 1 નો વ્યસ્ત તો 1 જ થાય. જો અહીંયા છેદમાં કંઈ નથી તો 1 ગણાયો. વ્યસ્ત કરવામાં લગભગ બધાને પ્રોબ્લેમ આમાં થાય છે, જે આપણો નંબર આવ્યો. જો હવે 10 નો વ્યસ્ત આપણે કરવાનો છે, તો √3 નો વ્યસ્ત શું થાય? તો બધા √3 નો વ્યસ્ત √3 લખી નાખે ખાલી. પણ અહીંયા છેદમાં કંઈ નથી તો 1 ગણાય. તો આનો વ્યસ્ત શું થઈ જાય મારો? 1/√3 એવો થઈ જાય, બરાબર. ચાલો આ કોષ્ટક તમે આખું એકવાર ધ્યાનથી વાંચો, અને એને એકવાર મોઢે લખવાનું પણ છે.
થઈ જાય તો મોડેલ લખવાનું છે ને એકવાર. ચાલો ચાલો લખતું રહ્યું આ છે અમારા પાસે ચોપડી. આવા જોડે છે પણ સર તમે વાંધો નહીં. ચાલો તો આપણે કનેક્ટ કરી દઈએ તો પાછું. સર બુકિંગ નાખીએ તો ના ગોખવાનું શું જરૂર છે આમાં? તમને ગોખવા જેવું લાગ્યું કે ખાલી પેનનું ગોખવાનું. એ પણ મેં ટ્રીક તો બતાવી દીધી તમને કે કઈ ટ્રીકથી કરી શકો છો હે ને. પહેલા ગ્રુપ અને આ પહેલુંથી બીજા બધા બની જાય ને. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે આપણે થઈ ગયું. ચાલો લખો લખો મોઢે લખો. ને એવું હોય તો એકવાર પાછું સમજાવી દઉં પહેલાંથી. ક્વિક રિવિઝન કરાવી દઉં. ના સમજ પડે તો ક્વિક રિવિઝન કરાવી દો ફટાફટ. સર હમણાં તો ખાલી 30 40 અને 60 જ લખીએ ને. હા આજે હું તમને પેલું બી સમજાવી દેવાનો છું પણ તો પણ આ પહેલો આપણે ઇમ્પોર્ટન્ટ છે વધારે. વાંધો નહીં. એક બે વાર તો તમે અંદર જઈને લખવું પડશે. વાંધો નથી. સર અહીં સ્ક્રોલ ચાલો ચાલો ઉતાવળ કરો પછી મને આગળ બનાવવું છે હજી. સ્ક્રોલ કરી દઉં. આપણે પોતાનું જોવાનું. પોતાનું આવડી જાય એટલે બધું પતી ગયું. છ વિધેય યાદ નહીં કરું તો પછી કેવી રીતે તને યાદ રહેશે? બોલ. સાઇન કોસ ટેન. હવે લખ કોસેક. સી લખ અહીંયા બાજુમાં. કોસેક. સી સી બાજુમાં લખ. હા એના નીચે આવશે સેક. SEC. યાદ છે તને? હા તો તું આ બાજુમાં જોતી હતી એટલા માટે. લખતી હતી ને તું તો લખ તો. થઈ ગયું? જાનકી જાનવી વેરી ગુડ.
થઈ ગયું બધાને? જાનકી તો લખતી હતી ને, જો એના 6 વિધેય લખાયા. જો મને કે 6 વિધેય લાયા કે પછી 4 જ લખીને બેઠી છે. હા, હું બતાવવા આવ્યો તો મને ના પાડી દે કે મને તો આવડે છે. વેરીફાઈ કરી લેજો એકવાર, અહીંયા બધા જોઈ લો કે પરફેક્ટ છે કે નહીં. ભૂલ હોય તો કહો મને. સાચા છે ને? વેરી ગુડ. ચાલો હવે 1 0 અને 0 1 એ વાળું લઈ લઈએ આપણે, મતલબ કે 0 ડિગ્રી અને 90 ડિગ્રીમાં. ચાલો બોર્ડ પર ધ્યાન આપો. શું કરવાનું છે હવે? 0 અને 90 ડિગ્રીમાં શું કરવાનું? તો બે વસ્તુ યાદ રાખવાની. અહીંયા 0 ડિગ્રીમાં સાઇન કોસની વેલ્યુ યાદ રાખવાની અને 90 ડિગ્રીમાં પણ સાઇન કોસની વેલ્યુ. એકદમ ઇઝી. અહીંયા 0 1 લખી દેવાના અને અહીંયા 1 0 લખી દેવાના. બરાબર છે? યાદ રહેશે. 0 1 અને 1 0. જેવી રીતે અહીંયા આપણે આ 3 યાદ રાખ્યા હતા ને, એવી રીતે અહીંયા આ બે યાદ રાખવાના છે. ઓકે? એટલે યાદ રહે કે ના રહે આટલું? તો બોલો યાર, 0 1 આમ આટલું યાદ ના રહે ને 1 0. ઓકે? ને 0 1 હે ના ખબર પડી? હે ને? હા, ચાલ આની બી તો આનું આવશે ને નીચે. જો હજુ બધી વેલ્યુ લેવાની છે. હવે 10 માટે શું કરવાનું? 0/1. અંશમાં 0 હોય તો સવારે જ મેં કીધું શું આવે? 0 થઈ જાય. બરાબર. હવે શું કરવાનું? કોસેકમાં કોનું ઉલટું કરવાનું? કોસેકમાં સાઇનનું ઉલટું. તો 0 ના છેદમાં કંઈ નથી તો શું થઈ ગયું? 1 કહેવાય. એટલે કહેવાય કે ના કહેવાય? તો આનું વ્યસ્ત શું થાય? 1/0. ને છેદમાં 0 આવે તો મેં શું કીધું તું? અવ્યાખ્યાયિત આવે. જે અમે લખ્યો છે ને એનો મતલબ શું છે? અવ્યાખ્યાયિત. હા, પણ આપણે અહીંયા અવ્યાખ્યાયિત લેવાનું છે. બરાબર? અવ્યાખ્યાયિત એટલે એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. ફરી એકવાર કહું, અંશમાં 0 આવે તો જવાબ શું થઈ જાય? 0. અને છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત, અનડિફાઇન્ડ. બરાબર? ચાલો હવે આવ્યું સેક. સેકમાં કોનું વ્યસ્ત કરવાનું? કોસનું વ્યસ્ત. છેદમાં કંઈ નથી તો 1. તો 1/1 એટલે પાછું 1/1 થઈ ગયું. એટલે શું કહેવાય? મારો 1 જ થઈ ગયો. ઓકે? ચાલો 10. 10માં શું છે? 0 જ છે જવાબ મારો. બરાબર? તો 0 ના છેદમાં કંઈ નથી તો 1. તો 1/0 કેટલો થાય? અસંખ્યા નહીં બેટા, અવ્યાખ્યાયિત. બરાબર? યાદ રહેશે? શું યાદ રાખ્યું મેં? ખાલી અહીંયા 0 1 યાદ રાખ્યો, એના ઉપરથી મને બાકીની કિંમત મળી ગઈ. એટલે મળી ગઈ કે ના મળી ગઈ? ચાલો હવે અહીંયા છે 1 0. બરાબર? સેમ 10 માટે શું કરવાનું? જો 10 માં પાછું કોઈનો વ્યસ્ત ના કરી નાખતા. 10 માં સાઇન અને છેદનો કોસનો ભાગાકાર કરવાનો છે ને યાદ? ચાલો તો 1/0. બોલો અવ્યાખ્યાયિત. તો 10 મારો શું આવી ગયો? 10/90 અવ્યાખ્યાયિત થઈ ગયો. પછી આવ્યું કોસેક. કોસેકમાં કોનો વ્યસ્ત? સાઇનનો વ્યસ્ત. તો 1/1. એનો વ્યસ્ત શું થઈ ગયો? 1/1 બરાબર 1 થઈ ગયો. ઓકે? ચાલો હવે સેક. સેકમાં શું કરવાનું? કોસનો વ્યસ્ત. તો આ સેક માટે હું કોસનો વ્યસ્ત કરીશ. તો કોસ શું છે? 0 છે. 0/1 = 1/0 = અવ્યાખ્યાયિત. તો મેં અવ્યાખ્યાયિત લખી દીધા. ઓકે? ચાલો હવે આવ્યું કોટ. કોટમાં કોનો વ્યસ્ત કરવાનો? તો 10 નો વ્યસ્ત કરવાનો. 10 નો વ્યસ્ત શું હતો? 1/0 હતો. હવે શું કરવાનું છે? 0/1. 0/1 શું થઈ જાય? 0. તો અહીંયા 0 લખી કાઢીશું. ઠીક છે? ખબર પડી ગઈ? ચાલો હવે આ 2 લાઈનો લખી કાઢો. 2 મિનિટ જોઈ લો. પહેલાં ડાયરેક્ટ ના કરો, 2 મિનિટ જુઓ. અચ્છા, આખો કોષ્ટક આપણે મોઢે લખવાનો છે. વારા પરથી બોર્ડ પર બોલાવું છું તમને. જાનકીને આપણે ટેબ્લેટ આપી દઈશું. શું વાંધો છે?
जो क्लिक करने यहाँ जानवी પેલા બ્લુ કલરમાં છે ને ત્યાં ઉપર અહીંયા 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 જો આ હા એના ઉપર થઈ ગયું તમારે હા હા ચેક કરી લો જવાબ જવાબ તો જવાબ જ છેદમાં થોડી લખવાનું આ જીરો લખેલું છે એવું લખવાનું બરાબર પછીનો જવાબ દેવાનો હા અહીંયા ઓપ્શન છે હવે મોઢે લખીએ ને આપણે બધા ભેગા થઈને બોર્ડ પર આવીને તો યાર એકવાર તમે ક્રોસ વેરીફાઈ કરી લો કેટલો ટાઈમ થયો 15 મિનિટ બાકી છે ટેબલ આજે મોડે જ કરી લેવાનું છે આપણે 6 વિધેય પણ જોઈ લો જાનકી 6 વિધેય યાદ હોવા જોઈએ હો અને પછી ઉપર કઈ રીતથી કયા ઓર્ડરમાં કયા સિક્વન્સમાં નંબર છે એ પણ જોઈ લો પછી અંદરની બધી કિંમત આવતી હોય ને ઉપર 0 થી 45 શું હતું એ ભૂલી ના જાઓ પાછા હે બેટા શું છે ક્યાં વાળું આ વાળું એ બેટા મેં એક્સપ્લેન કરેલું છે ચોપડીમાં એવું બધું લખેલું ના હોય ને એટલે તો ટીચર મૂક્યા છે ટીચર એટલે તો મૂક્યા છે એકચ્યુઅલી ટીચર એટલે તો મૂક્યા છે જો ટીચર ના મૂક્યા હોત તો તમે ચોપડીમાંથી જ ભણ નાખતા ને પછી ચોપડીમાં આટલું બધું હતું સમજ્યા ખબર પડી કે ના પડી તને આમાં પડી ગઈ ને ચાલો વાંધો નહીં તો યાદ રાખજો તમે અહીંયા જ્યારે આવો ને ખાલી આમાં જ પ્રોબ્લેમ થશે તો આને જ્યારે તમે ભાગાકાર કરો ને 1/0 તો અહીંયા લખજો 1/0 નહીં તો પછી તમને કોર્ટમાં વ્યસ્ત કરવાનો પ્રોબ્લેમ થશે કેમ કે અવ્યાખ્યાયિતનો વ્યસ્ત તમે શું કરશો અવ્યાખ્યાયિતનો વ્યસ્ત અવ્યાખ્યાયિત ના થાય 0 થશે સમજા યાદ રાખજો અવ્યાખ્યાયિતનો વ્યસ્ત 0 યા તો આવું યાદ રાખો યા તો પછી આ અહીંયા એવું લખવાનું રાખો ચાલો મને અહીંયા લખાવો બધા બંધ કરી દો બુક બંધ કરી દો ચાલો હવે હા બોલો ચાલો હવે કે મને જાનકી કહેશે વારા પરથી બોલો કે કઈ કઈ ડિગ્રી આવે 41 42 43 44 45 કઈ કઈ હતી વેરી ગુડ ચાલો 0 પછી 1 મિનિટ મને એક લાઇટ કલર લઈ લેવા દો હા 0 પછી 15 30 કીધું સોરી 30 પછી 45 60 90 વેરી ગુડ ચાલો હવે વારા પરથી બધાએ બોર્ડ પર આવીને લખવાનું છે કોણ કયો કોલમ સાઇન કોસ ત્રણે ત્રણ જણને બે બે આપી દઉં છું અને બધું જોઈ લો કોષ્ટક હજુ 1 મિનિટ આપું છું ગમે તે બે અહીંયા આવીને ઊભા કરીને લખાવીશ તમારી પાસે બે બે વિધેય કોષ્ટક નહીં બે બે વિધેય યા તો તને સાઇન કોસ આપી દઉં જાનકીને ટેન કોટ આપી દઉં એવી રીતે મને લાગે તમે આ ઊભા પાછળમાં ના ના સર પણ અમને એટલું અમને તો આખું લાઈન છે યાદ લાઈન પર યાદ રાખેલું છે સર એટલે તો વિધેય કહું છું
ચાલો બે બે આપીશ, પહેલા બે, બીજા બે, ત્રીજા બે, એમ એમ તો યાદ રહેશે ને, હા પહેલા બે એમ તો યાદ રહે ને. કોસ અને કોટ કીધું ને એટલે ડાયરેક્ટ કોસ અને કોટ નું કેવી રીતે લખવાનું? ચાલો સમજી ગયો હું, સમજી ગયો. એટલે તમને પહેલા બે આપીશું. સાઈન તો કોસ ગમે તેને ઉભો કરશે, હે ગમે તેને ઉભો કરશે એમ. ગમે તેને ગમે ત્યાંથી ઊભો કરીશું. કોણ તો કરી દીધું એટલે બે આવી ગયા તો બધા આવડે. હા પહેલા બે આવડી જાય પછી તો બધા આવડી જાય એવું જ છે. જશે યુટ્યુબમાં હા અમે જે ગણશે બિલકુલ જશે. સરસ ટેબમાં કરવું ચાલો જાહ્નવીથી ચાલુ કરીએ છીએ આપણે. સાઈન અને કોસ તો ત્યાં કાચું કામ કરી શકીએ છીએ, બરાબર. આપણે પેલું બે વાળું નહોતું કર્યું, આમ શોર્ટ ટ્રીક નહોતી બનાવી આપણે, છેદમાં બધે બે બે લખવાનું ને એવું. હે બેટા? હા એ બી લખવાનું ને, આ ડિગ્રી લખવાનું કહે છે તું, એટલું તો ચાલશે આપણા. બોલ સાઈન અને કોસ લખવાનું સાઈન અને કોસનું તું લખી નાખ. ચાલ વેરી ગુડ. 0 તે ઊંધી જગ્યાએ લખી દીધો પેલો, બિલકુલ કોસના સામે લખવાનો ને. એમ ગુડ. ચાલો છેદનો એક ના લખીએ તો ચાલે. વ્યસ્ત નથી કરવાનું બેટા, આમાં થોડી વ્યસ્ત કરવાનું હતું, આમાં તો ડાયરેક્ટ બેઠું ઉતારવાનું છે ને. આખું 1/2 નું 1/2 જ ઉતારતું. પામ યુઝ કર, બરાબર. પામ હટ હટ હટ, ઊભી રહે ઊભી રહે. વ્યસ્ત તો ખાલી નીચેવાળા 3માં કરવાનો છે આપણે. બસ થઈ ગયું, પરફેક્ટ પરફેક્ટ. ચાલો હવે આવશે અનુરાગ. હવે તો તને થઈ જાય આરામથી છેલ્લા બે જાનકી તને કરવાના છે હો, ધ્યાનથી જોઈ લે. બોર્ડ પર બોલાવું છું છે બિલકુલ પેલામાં જ છે અમે. ખોટું છે વચ્ચે વાળું. જો 10માં શું કરવાનું બેટા? આપણે 10માં સાઈન અને કોસનો ભાગાકાર કરવાનો છે. મેં તમને કીધું બેટા વ્યસ્ત ક્યાં કરવાનું? છેલ્લા 3માં કરવાનું છે વ્યસ્ત. કોસેક, સેક એન્ડ કોટમાં. વેરી ગુડ. ચાલો ભૂલ સુધારી લીધી છે. યસ હા ડાયરેક્ટ ચાલશે. યસ યસ વેરી ગુડ. અસંખ્યાને બેટા એને અવ્યાખ્યાયિત. વેરી ગુડ. ચાલો હવે કોસેક આવ્યો, વ્યસ્ત હવે આવ્યું. હવે વ્યસ્ત કરવાનું. એટલે બરાબર કર્યું. અને તમારું બી ધ્યાન હોવું જોઈએ ને, બરાબર છે ને એવું. હા તો પાડો. ચાલો બરાબર છે, કન્ફ્યુઝ ના થતું, હું તો પૂછતો રહીશ. હવે આ વ્યસ્ત કોનો વ્યસ્ત? વ્યસ્ત કરવાનો છે આ ભાગાકાર નહીં, વ્યસ્ત. કોસેકનો વ્યસ્ત કેટલો થશે? જો સાઈન, એકનો એક હા 1. વેરી ગુડ. ચાલો આવી જા જાનકી. વેરી ગુડ. જો બેટા સેકનો વ્યસ્ત કોણ થશે? કોસ. તો હા ધન છેદમાં 2 આવશે. જો બરાબર છે તે લખ્યું એ બરાબર છે. હવે કંઈક હજુ રહ્યું. વેરી ગુડ વેરી ગુડ. હજુ થોડીક ભૂલ છે, થોડીક ભૂલ છે. ભૂલી ગઈ દીધું એ પહેલામાં પછી લખ્યું છેલ્લે સેકનો વ્યસ્ત શું થાય બેટા? કોસ થાય. તો કોસનું ઉલટું કરી દે. તારું કોસની લાઈનમાં શું આવે છે? જો એનું ઉલટું કર જો હા વર્ગમૂળ 2 આવે. 1/વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 2/1 આવે. સરસ. પછી હા 2 આવે. સરસ સરસ 2. ના ના ના, જો અહીંયા શું છે? ઊભી રહે ધ્યાનથી જો. અહીંયા 1/2 છે, બરાબર. તો 1/2 નું ઉલટું શું થાય? 2/1. તો અહીંયા 2/1 લખવાના, અને છેદનો 1 ના લખીએ તો ચાલે. તો 2 થઈ ગયા, વાંધો નહીં. બસ એટલું રાખ. અને આનો વ્યસ્ત કરી દે. કોસનો વ્યસ્ત શું થશે આમાં? ચાલો એને જેટલું થાય એટલું કરી દેવા દો, યાદ કરીને આવી છે. બરાબર છે.
જો વેરીફાઈ કરો બુકમાંથી જો એક વસ્તુની ભૂલ છે. ક્યાં ભૂલ છે પહેલામાં જો કોટનો વ્યસ્ત શું થાય 10 થાય 10 નું ઉલટું તો 10 નું ઉલટું શું થશે જો 1/3 નું ઉલટું શું થાય હા તો 2 ભૂસીનાની જગ્યાએ વર્ગમૂળ 3/1 કરી દે હા ત્યાં જ બસ ચાલ થઈ ગયું સરસ ચાલો હવે અહીંયા રહી ગયું આ બે રહી ગયા 90 ડિગ્રીમાં કોને કોને યાદ છે 90 ડિગ્રીમાં શું આવશે અહીંયા સેકનો વ્યસ્ત કરો સેકનો વ્યસ્ત કોણ છે કોસ તો કોસ એટલે 0 નો વ્યસ્ત શું થાય 0/1 નું 1/0 તો 1/0 શું થાય 1/0 એક છેદમાં જો ના ખબર પડી તમને 0 ખાલી. આ સેક છે બરાબર સેક થયો આ એનો વ્યસ્ત શું થાય કોસ 0/1 છે અહીંયા કંઈ નથી તો 1 ગણાય ને તો 1/0 શું થાય 1/0 1 થાય હમણાં તો કીધું મેં યાર 1/0 અવ્યાખ્યાયિત થાય એટલે અંશમાં 0 હોય તો જવાબ 0 આવે અને છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત એવું થશે બરાબર અને છેલ્લામાં શું આવશે અહીંયા કોણ કહેશે કોટનો વ્યસ્ત એટલે 10 નો વ્યસ્ત અવ્યાખ્યાયિતનું હા 0 થાય 0 જ છે જો મોટો 0 છે થોડો બરાબર હા ચાલો બસ તો આ કોષ્ટક હવે આખું પાછું ફરીથી એકવાર મોઢે લખી કાઢો બરાબર છે ચાલો બુકમાં લખી કાઢો ચાલો